નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરની સિરીઝ મસ્ત ચાલી રહી છે. તમને લોકોને સમજવામાં ખૂબ મજા આવતી હશે, તમારા કોન્સેપ્ટ્સ ક્લિયર થતા હશે અને ફિઝિક્સ ફીલ કરવાનો સબ્જેક્ટ છે. આઈ થિંક તમે લોકો સારી રીતે ફીલ પણ કરતા હશો. ઓકે બાળકો, આજનો જે ટોપિક છે એ છે કેપેસિટર અને અવરોધથી બનતા પરિપથ. કેપેસિટર અને અવરોધથી બનતા પરિપથ, બરાબર? અચ્છા, હું થોડા ડિટેલમાં જાઉં બેટા, તમને લોકોને ખ્યાલ આવશે. સાંભળજો બાળકો. કેપેસિટરને આપણે ચાર્જ કઈ રીતે કરીએ છીએ? તો સર આપણે કંઈ નથી કરતા સર. આ કેપેસિટર છે, જેના કેપેસિટન્સ કોઈ પણ હોઈ શકે. સર બેટરી સાથે કનેક્ટ કરો, બસ બેટરી સાથે બેટા જોડી દો તો કેપેસિટર ચાર્જ થશે, ચાર્જ કરી શકાય છે. સમજો, અહીંયા હું સ્વિચ મૂકી દઉં અને તમે સ્વિચ ઓન કરશો એટલે આ કેપેસિટર ચાર્જ થશે, એટલે કે તેની પર વિદ્યુત ભાર મુકાશે. કઈ રીતે મુકાશે એ વસ્તુ આપણે શીખી ગયા છે, તેમ છતાં તમને હું શીખવાડી દઉં. જે બેટા બેટરીનો નેગેટિવ છેડો, જો નેગેટિવ છેડો એટલે કહેવાનો મતલબ કે તેની પર વધારાના ઇલેક્ટ્રોન્સ છે, વધુ ઇલેક્ટ્રોન્સ છે, હે ને? તો બેટા આની પર વધારે ઇલેક્ટ્રોન છે. આ કેપેસિટરની જમણી બાજુની આ પ્લેટ જો બેટા, આ પ્લેટ પર અત્યારે કોઈ વિદ્યુત ભાર નથી, સમજાય છે? તો તમે સમજો છો આની સરખામણીમાં આની ઉપર વધારે ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન બેટા વધુથી ઓછા તરફ ગતિ કરી જશે, બરાબર? તો ઇલેક્ટ્રોન બાળકો આ દિશામાં આમ ગતિ કરી જશે, આમ ગતિ કરી જશે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ જે બાજુ છે કેપેસિટરની, આ જે પ્લેટ છે, વેરી સોરી, એ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત થશે, સમજાય છે? પહેલાં કોઈ વિદ્યુત ભાર નથી, ન હતો, અને હવે ઋણ વિદ્યુત ભાર તેની ઉપર જાય છે, તો આ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત બની ગઈ. હવે તમે સમજો વિદ્યુત ભારનું પ્રેરણ. સિમ્પલ છે બેટા, વિદ્યુત ભારનું પ્રેરણ. આ નેગેટિવલી ચાર્જ પ્લેટ હતી, ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હતી. તેની નજીક તમે ધન વિદ્યુત ભારિત પ્લેટ મૂકશો તો બેટા આ પ્લેટની આ જે પ્લેટ છે બેટા, તેની આ તરફ ધન વિદ્યુત ભાર અને આ તરફ બાળકો ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે. આ તમે લોકોને સમજાય છે. આ પ્લેટ વાહક પ્લેટ છે, તો તેમાં રહેલા ઇલેક્ટ્રોન અપાકર્ષણ દૂર જશે, એટલે આ બાજુ ઋણ અને આ તરફ બરાબર ધન વિદ્યુત ભાર પ્રેરિત થશે. તમે સમજાય છે બેટા? આ જે છે પ્લેટ, એ પ્લેટ બેટા જોડાયેલી છે બેટરીના ધન ધ્રુવ સાથે, ધન છેડા સાથે જોડાયેલી છે. એટલે આ જે નેગેટિવ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન્સ, નેગેટિવ ચાર્જ ઋણ વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન, તો એ ઇલેક્ટ્રોન બેટરીના ધન ધ્રુવ દ્વારા આકર્ષાશે. એટલે બેટા આ જે ઇલેક્ટ્રોન છે, હે ને બેટા, ઋણ વિદ્યુત ભાર અથવા તો ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન બેટા બેટરીના ધન ધ્રુવમાં પ્રવેશી જશે, સમજાય છે? એટલે આ તો બેટા અહીંયાથી જતા રહ્યા, આ જતા રહ્યા એનું મતલબ તો તમે સમજી ગયા છો, કેપેસિટર પર ચાર્જ આવી ગયો. આની પર જેટલો ઋણ વિદ્યુત ભાર આવે છે બેટા, આની ઉપર એટલો જ ધન, હે ને? તો આપણે કહીએ છીએ કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો? તો સર કેપેસિટર પરનો વિદ્યુત ભાર એટલે કેપેસિટરની ધન પ્લેટ પરનો વિદ્યુત ભાર, એ જ આપણે કેપેસિટરનો વિદ્યુત ભાર કહીએ છીએ. જો કે કુલ વિદ્યુત ભાર તો 0 છે, તો સર શરૂઆતમાં 0 જ હતો. વિદ્યુત ભાર તો અત્યાર સંરક્ષણ હજુ સુધી એ ફોલો થાય જ છે. પહેલાં પણ 0 હતો, હવે પણ 0 છે. આ તો ખાલી આપણે કહીએ છીએ કે ભાઈ એનો ચાર્જ કેટલો, તો ધન પ્લેટ પરનો જે ચાર્જ હોય એટલો ચાર્જ કેપેસિટર પર હોય છે, સમજાય છે? બાકી જોવા જઈએ તો જેટલો ધન એટલો ઋણ છે, એટલે કેપેસિટર પર તો ચાર્જ છે જ નહીં. ઇન શોર્ટ આપણે એવું જાણીએ છીએ કે કેપેસિટરને કઈ રીતે ચાર્જ કરી શકાય છે. તો આ વસ્તુ ક્લિયર હશે તમારું, બરાબર છે? ઓકે. હવે મારી વાત સમજો. તમે જો બેટા, અહીંયા જે વિદ્યુત ભાર ગતિ કરે છે ને, એ વાયર થકી ગતિ કરે છે. વચ્ચે બેટા આ વાયર છે, એટલે આ જે ઋણ વિદ્યુત ભાર અથવા તો ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે બેટા, એ વાયર થકી ગતિ કરે છે, વાયરમાં ગતિ કરે છે. સરસ. દરેક વાયર એટલે વાહક. વાયર એટલે શું છે બેટા? એ તાંબાના તાર હશે, એલ્યુમિનિયમનો તાર હશે, એ જ વાહક, વાહક, નોટ ર. ઓકે, તો બેટા એ વાહકને કંઈક તો અવરોધ હોય જ, કંઈક તો અવરોધ હોય જ, એટલે કે તે આ ઇલેક્ટ્રોનની ગતિને કંઈક અંશે તો અવરોધે જ. એટલે વાહકને પણ, આ વાયરને પણ બેટા કંઈક અંશે તો અવરોધ હોય જ, વિદ્યુત અવરોધ હોય જ. એટલે ખરેખર જે પરિપથ છે ને બેટા, એ પરિપથની અંદર ખાલી કેપેસિટન્સ નથી હોતો, પણ એની અંદર બરાબર ન ઈચ્છતા પણ આની અંદર અવરોધ હોય જ છે. એટલે એ પરિપથ માત્ર સી પરિપથ નથી હોતો, માત્ર સી.
આપણે જો વિચારતા હોય કે પરિપથમાં માત્ર સી છે તો બેટા એ વસ્તુ ખોટી છે. આ ખરેખર આરસી પરિપથ થશે. આરસી પરિપથ થશે બેટા, આરસી એટલે પરિપથની અંદર અવરોધ અને કેપેસિટન્સ છે. આ અવરોધ છે ને બેટા પેલા વાયરના અવરોધ, બરાબર. એટલે આ પરિપથ ખરા અર્થમાં જોવા જઈએ ને બેટા તો આ રીતના હોવો જોઈએ, આ રીતે આ પરિપથ હોવો જોઈએ, આરસી પરિપથ, બરાબર. આ બેટરી આ રીતે. બોલો ખબર પડી ગઈ બેટા. એટલે આની હવે પરિપથ આપણે આ વાંચશું. એટલે મીન્સ કે કેપેસિટર ધરાવતો જો પરિપથ હોય એ પરિપથ આરસી પરિપથ છે. મેં શું કર્યું, વાહકના અવરોધને અલગ કરીને બેટા અહીંયા બતાવી દીધું છે. તો પરિપથ આ રીતનો હોય છે. આટલી વસ્તુ બેટા ક્લિયર થઈ ગઈ, એકદમ સમજાઈ ગયું. લખી લેવું જોઈએ, લખી નાખો. લા 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 લા. ઓકે, વેરી ગુડ. ચાલો જો બાળકો આપણે આગળ વધીએ. દીકરા જોજો. તો સર આ કેપેસિટર અને તમે જેમ શીખવાડ્યું હે ને તે કે સર એને અવરોધ હોય જ સર પરિપથને. તો આ બેટા પરિપથને અવરોધ છે. ઓકે, આ બેટા અહીંયા મેં મૂકી દીધી એક બેટરી, સમજાય છે, અને આ સ્વિચ. બેટા શરૂઆતની સ્થિતિની વાત કરીએ, ટી બરાબર 0 સમયની વાત કરીએ. ટી બરાબર 0 સમય શરૂઆતમાં. તો સર શરૂઆતમાં તો કેપેસિટર ડિસ્ચાર્જ હોય હે ને. આની પર બેટા કોઈ ભાર હું લખી દઉં છું, શરૂઆતમાં 0 છે, ટી બરાબર 0 સમય. બેટા વિદ્યુત ભાર 0 છે તો પછી બેટા કેપેસિટરના પોટેન્શિયલ ડિફરન્સ કેટલા હોવા જોઈએ? આ કેપેસિટન્સ જેના કેપેસિટન્સ સી છે તો કેપેસિટન્સની બે પ્લેટના પોટેન્શિયલ ડિફરન્સ કેટલા હોય, તફાવત કેટલો હોવો જોઈએ? તો સર તફાવત હોવો જ ના જોઈએ. કેમ ન હોવો જોઈએ? તો સર સીધી વસ્તુ છે સર, V ઇઝ ઇક્વલ ટુ વોટ? V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. Q કેટલો છે બાળકો? 0 હે ને. Q ની વેલ્યુ બેટા 0 છે એટલા માટે VC આપણે કહીએ કેપેસિટન્સના બે છેડા વચ્ચેના સ્થિતિમાન તફાવત કઈ નહીં સર 0 છે. ઓકે ફાઇન. આ પરિપથનો અવરોધ R. બેટા જે બેટરી તમે અહીંયા કનેક્ટ કરી છે એ બેટરીના પોટેન્શિયલ ડિફરન્સ એટલે સ્થિતિમાન તફાવત V વિચારો. તો બેટા અહીંયા આ V અને આ છેડો 0 વોલ્ટે હશે. તો બેટા અહીંયાથી તમે V લઈને આગળ વધો, V V V V V V V V V અહીંયા સુધી તમે માની લો V છે, બરાબર. અચ્છા, કેપેસિટરના બે છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત 0 એટલે અહીંયા કોઈ વોલ્ટેજ ખર્ચાતા જ નથી હે ને. શરૂઆતમાં તો ખર્ચાતા જ નથી, ચાર્જ જ નથી, આની પર વિદ્યુત ભાર જ નથી, સમજાય છે. એટલે અહીંયા કોઈ વોલ્ટેજ ખર્ચાશે નહીં. તો આ વોલ્ટેજ અહીંયા સુધી આવી ગયા, અહીંયા સુધી આવી ગયા. જો બેટા V V કોઈ તફાવત નહીં, 0. હવે આ બાજુ 0 વોલ્ટ છે તો 0 વોલ્ટ અહીંયા સુધી લઈને આવો એટલે આ 0 વોલ્ટ. તો સર અહીંયા V અહીંયા 0, આ 0 લખું ચાલશે બેટા? તમને કોઈ સમજાશે કે V વોલ્ટ સરે લખ્યા છે હે ને? તો બેટા અહીંયા V અહીંયા 0 તો અહીંયા સ્થિતિમાન તફાવત કેટલો પડ્યો? તો સ્થિતિમાન તફાવત V પડ્યો, જે લાગુ પાડેલી બેટરીના સ્થિતિમાન તફાવત જેટલો જ છે. આ રહ્યો જો બેટા હે ને. તમે V આપ્યો, અહીંયા ખર્ચાતા નથી તો જે કંઈ પણ છે અહીંયા ખર્ચાઈ જવા જોઈએ, કારણ કે અહીંયા તો મારે 0 કરવું છે. ફરીથી ધ્યાન આપો બેટા, સ્થિતિમાન તફાવત V છે, આ V લઈને આવ્યા, આ કહે છે આપણે નથી લેતા તો આ V ગયા, અહીંયા 0 થઈ ગયા છે, અહીંયા તો 0 છે તો આ V કોને ભાગે આવ્યા? અવરોધને ભાગે આવ્યા. સમજાય છે બાળકો? સિમ્પલ છે. બોલો ખબર પડી ગઈ? હવે તમારે જો પરિપથનો પ્રવાહ જોતો હોય કે ભાઈ આ અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો હોવો જોઈએ, એટલે T બરાબર 0 સમયે આ પરિપથનો પ્રવાહ કેટલો હોવો જોઈએ, તો બેટા પરિપથનો પ્રવાહ એને હું I થી ડિફાઇન કરું તો હું માનું છું ત્યાં સુધી I કેટલો હોવો જોઈએ? ઓમનો નિયમ બાળકો વાપરો, તમે સમજાય છે? I બરાબર બેટા V બાય R, આવું તમે ભણી ગયા છો હે ને. તો બેટા અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત તો કે સર V અને તેનો અવરોધનું મૂલ્ય છે R. તો આટલો પ્રવાહ બેટા શરૂઆતમાં હશે. બોલો ક્લિયર થયું બેટા? T બરાબર 0 સમયનો પ્રવાહ. રેડી? તો સર એનું મતલબ એમ થઈ ગયું કે આ પરિપથમાં તો કેપેસિટર હોય કે ન હોય કોઈ ફરક જ નથી પડતો ને હે ને. તો બેટા આને સમતુલ્ય પરિપથ બેટા હું આ રીતે બનાવી શકું. ધ્યાનથી સાંભળજો. સમતુલ્ય પરિપથ. સર કેપેસિટર હોય કે ન હોય કંઈ ફરક જ નથી પડતો. હા સર, એટલે આ સિમ્પલ પરિપથમાં જાણે કે એક અવરોધ જ મૂક્યો છે, આ બેટરી, સ્વિચ હે કે નહીં બાળકો હે ને. આ બેટરીના વિદ્યુત સ્થિતિમાન તો તફાવત V, આ અવરોધ આમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો કે સર પ્રવાહ I બરાબર V બાય R. પતી ગયો સર, એ જ V બાય R.
है ને? એટલે યાદ રાખો બેટા, ટી બરાબર શૂન્ય સમયની સ્થિતિમાં પરિપથમાં કેપેસિટરનું કોઈ મહત્વ નથી. બરાબર છે? સમજાઈ ગયું? તો હું એક નોંધ સ્વરૂપે અહીંયા લખું છું બાળકો, યાદ રાખવું જોઈએ. નોંધ કે ટી બરાબર શૂન્ય સમયે, ટી બરાબર શૂન્ય સમય એટલે આઈ મીન ટુ છે શરૂઆતમાં પરિપથમાં કેપેસિટરનું કોઈ મહત્વ નથી. કોઈ મહત્વ નથી. બરાબર છે? એટલે ટી બરાબર શૂન્ય સમયે તમે કહી શકો માત્ર અવરોધ ધરાવતો પરિપથ હશે. માત્ર અવરોધ ધરાવતો પરિપથ. ટી બરાબર શૂન્ય સમય બેટા શરૂઆતમાં. એટલે કેપેસિટરનો કોઈ મતલબ જ નથી. એટલે આપણે કહીશું કેપેસિટર શોર્ટ કરેલું છે. આને છે ને સામાન્ય ભાષામાં બેટા એવી રીતે કહેવાય છે કે કેપેસિટર છે જ નહીં, અથવા કેપેસિટર શોર્ટ કરેલું છે. કેપેસિટર શોર્ટ કરેલું છે. યસ, આટલું યાદ રાખજો. આ તમારું ટી બરાબર શૂન્ય સમયની પરિસ્થિતિ બેટા મેં તમને લોકોને સમજાવી દીધી. બરાબર છે? મજા આવી? સમજાયું? બાળકો લખો, આને લખો. હું હટી જાઉં છું. 3, 2, 1. યસ, લેટ્સ સ્ટાર્ટ. चल नगमे हैं, सिकवे हैं. चल, ओके, वेरी गुड. चलो बाळको આગળ વધીએ. બાળકો હવે એક પરિસ્થિતિ એવી વિચારો, ફરીથી આ કેપેસિટર પરિપથનો જે કંઈ પણ અવરોધ છે ફરીથી બેટા અવરોધ ડ્રો કરું છું અને આપણે એને બેટરી સાથે જોડી દઈએ છીએ. આ બેટરી અને આ સ્વિચ. મને વાત સાંભળો બાળકો, આપણે એક કામ કરીએ. વિચારો, કેપેસિટર ફૂલ ચાર્જ નથી. હું તમને શું કહું છું, કેપેસિટર બેટા ફૂલી ચાર્જ નથી. હા, જો સમજો કે કેપેસિટર જ્યારે સંપૂર્ણ ચાર્જ હોય ને બેટા, ત્યારે તેની પરનો વિદ્યુતભાર ક્યુ છે. આ ક્યુ ક્યારે બેટા? ક્યુ વિદ્યુતભાર ક્યારે? કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય, એની પર જે મૂકી શકાતો હોય મેક્સિમમ હોય તેવો વિદ્યુતભાર, હે કે નહીં? તેવો વિદ્યુતભાર એટલે મેક્સિમમ. કહેવાનો મતલબ કે મેક્સિમમ. અત્યારે બેટા તેની પર બધો વિદ્યુતભાર નથી મુકાયો, પણ કોઈ મુકાયો છે ક્યુ. ઇટ મીન્સ વોટ બેટા? ક્યુની વેલ્યુ છે ને એ ટોટલ વિદ્યુતભાર કરતાં ઓછી છે, કુલ વિદ્યુતભાર કરતાં ઓછી છે. એટલે હું તમને એમ કહું છું કે કોઈ ટી બરાબર ટી સમય, ટી બરાબર ટી બરાબર સંપૂર્ણ ચાર્જ નથી એવી પરિસ્થિતિ છે અત્યારે, વચ્ચેનો કોઈ વિદ્યુતભાર મુકાયો છે. કારણ કે બેટા સીધી વસ્તુ છે, બેટરી હવે એની પર ચાર્જ મૂકવાનું શરૂ કરશે. ટી બરાબર શૂન્ય સમય ચાર્જ નથી, પણ જેમ જેમ સમય પસાર થશે બેટરી તેની પર વિદ્યુતભાર મૂકશે. હવે બેટરી વિદ્યુતભાર નિર્માણ નથી કરતી, પણ વિદ્યુતભારને ગતિ આપે છે. કે ભાઈ ચાલો હવે ઇલેક્ટ્રોન ચાલવાનું શરૂ કરો, હે કે નહીં? ઓકે, તો બેટા આની પર વિદ્યુતભાર મૂકવાનું શરૂ થયું છે. ઓકે, તમે સમજી ગયા છો, આ નેગેટિવ છે, આ પોઝિટિવ પ્લેટ થશે. એટલે આની પર કંઈક વિદ્યુતભાર આવી ગયો છે, હે ને? આ કેપેસિટર અને આ અવરોધ. બહુ મસ્ત. સમજો બેટા, આ બેટરી જેના પોટેન્શિયલ છે વી, ડિફરન્સ વી. તો બેટા આ વી વોલ્ટે હશે, તો અહીંયા સુધી બેટા વી આવી ગયા. હા સર. અને આ બાજુ 0, આ 0. બહુ મસ્ત બેટા. કેપેસિટર પર હવે ચાર્જ છે, એનું મતલબ કે હવે તેને પોટેન્શિયલ ડિફરન્સ છે. આ ધન પ્લેટ અને ઋણ પ્લેટ, તો તમે ધન પ્લેટથી ઋણ પ્લેટ પર જાઓ, અહીંયાથી આ તરફ જશો એટલે સ્થિતિમાન ઘટી જશે, વોલ્ટેજ ખર્ચાશે, કારણ કે હવે એને એનર્જી સ્ટોર કરી છે. સર એના પોટેન્શિયલ ડિફરન્સ કેટલા? તો હું લખી શકું વીસી ઇઝ ઇક્વલ ટુ બાળકો ક્યુ/સી. આરામથી આવો ને, વીસી ઇઝ ઇક્વલ ટુ ક્યુ/સી. સૂત્ર જ છે બાળકો એ તો, હે ને? એટલે આટલા અહીંયા વોલ્ટેજ ખર્ચાઈ જશે. તો સર આપણી પાસે અહીંયા છે વી, આણે આટલા ખર્ચી નાખ્યા, તો અહીંયા કેટલા આવશે? તો સર એ વી માઇનસ વીસી. બોલો, ક્લિયર થયું બાળકો? આટલા ખર્ચાઈ જાય છે, વીસી ખર્ચાઈ જાય. વીસી કેટલા છે મેં લખ્યા પણ છે, પણ વીસી ખર્ચાઈ જાય છે. વી હતા, વીસી ખર્ચાઈ ગયા, તો આ બિંદુ પાસે પહોંચતા વી માઇનસ વીસી. બહુ મસ્ત. અચ્છા, હવે જો બેટા આના સ્થિતિમાન છે વી માઇનસ વીસી, અહીંયા છે 0. એનું મતલબ કે હજુ પણ આ છેડો ઊંચા સ્થિતિમાને છે, આ નીચા 0 છે. એટલે અવરોધમાંથી પ્રવાહ સ્ટીલ બેટા વહેશે.
આમાંથી પ્રવાહ ઊંચાથી નીચા તરફ પ્રવાહ આમ વહેશે, પ્રવાહ રચાશે. સર આ પ્રવાહ કેટલો થયો? ચાલો બેટા જાણી લઈએ આ પ્રવાહ કેટલો થયો. તો તે પ્રવાહ ઓમના નિયમ પ્રમાણે I ઇઝ ઇક્વલ V/R, તો અવરોધમાંથી વહેતો પ્રવાહ હશે બેટા V માઇનસ VC ડિવાઇડેડ બાય R. બોલો ખબર પડી ગઈ? હા, જો કે આ જે પ્રવાહ છે એ પ્રવાહ તમારો શરૂઆતમાં જે I હતો t બરાબર 0 સમયનો જે પ્રવાહ હતો તેના કરતાં ઓછો થઈ ગયો. હે ને બેટા, તમને ખબર છે t બરાબર 0 સમયનો પ્રવાહ બાળકો કેટલો હતો? સર t બરાબર 0 સમયનો પ્રવાહ હતો V/R. અહીંયા V માઇનસ VC બાય R છે એટલે પ્રવાહ ઘટી ગયો. યસ, એટલે સમયની સાથે બેટા કેપેસિટર પરનો વિદ્યુતભાર વધશે. એમ જ થયું ને સર? હું નોંધ તરીકે લખું છું. શું શીખ્યા સર? એનો મતલબ એમ થયો કે સમયની સાથે કેપેસિટર પરનો વિદ્યુતભાર વધે છે. 0 હતો બેટા ક્યુ થઈ ગયું. કેપેસિટર પરનો વિદ્યુતભાર વધે છે પણ પરિપથનો પ્રવાહ ઘટે છે. પરિપથનો જે સર પ્રવાહ જે હોવો જોઈએ એ પ્રવાહ ઘટે છે. બોલો ક્લિયર થયું બાળકો? પરિપથનો પ્રવાહ ઘટે છે. કયા સંબંધ અનુસાર ઘટે છે? બધી વસ્તુ બેટા આપણે ભણવાનો આવશે. આપણે એસી પરિપથ અથવા એસી કરંટ એ ચેપ્ટરની અંદર બેટા બધી વસ્તુઓ શીખશો. આપણો LRC સર્કિટ આવશે, ત્યાં તમને ભણાવીશ. બહુ મસ્ત મજા આવશે ત્યાં. થોડું શીખો અત્યારે. તો આ બેટા વસ્તુ તમને લોકોને થોડી સમજાઈ ગઈ? ખબર પડી ગઈ? એકદમ મસ્ત મજા આવી, સ્માઇલ આવી? તો લખી નાખો. ચાલો, ઓકે ફાઇન. હવે તમે સમજી ગયા છો સર. હવે તમે એવી પરિસ્થિતિ લેશો કે જેની ઉપર જે સ્થિતિમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ચૂક્યો હશે, એની કેપેસિટી જેટલો વિદ્યુતભાર એની પર મુકાઈ ગયો હશે. યસ બેટા. અને એ સમયને હું કહી દઉં છું કોઈ અનંત સમય આવું બન્યું. જો કે અનંત સમય નહીં બેટા, આ તો ખાલી આપણે સૈદ્ધાંતિક રીતે લખીએ છીએ. બાકી કેપેસિટર તમે સ્વિચ ઓન કરો ને તો બીજી ક્ષણે તો એ ચાર્જ થઈ ચૂક્યો હોય છે. એટલે આજે પરિસ્થિતિ આપણે જે ડિસ્કસ કરી વચ્ચેની પરિસ્થિતિ, શરૂઆતની પરિસ્થિતિ, ફૂલ ચાર્જ થયા પછી પરિસ્થિતિ આવે, આને આ બધું વ્યવહારમાં આ એકદમ ક્ષણનું કામ છે. આપણે તો આ ક્ષણો વચ્ચેની અનંત ક્ષણોમાં કામ કરી રહ્યા છે. ઓકે ચાલો, એટલે આજે અનંત લખ્યું છે એટલે એવું નહીં કહેતા કે સર ખબર નહીં ક્યારે ચાર્જ થશે. ના ભાઈ, આ સૈદ્ધાંતિક રીતે લખ્યું છે. બાકી ખરેખર તો બહુ ઓછા સમયની અંદર, ખૂબ જ ક્ષણની અંદર બેટા ચાર્જ થઈ જતું હોય છે. બરાબર. એટલે કેપેસિટર કહેવાનું મતલબ હવે ફૂલ્લી ચાર્જ છે. કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ છે. ઓકે, સંપૂર્ણ ચાર્જ છે. અચ્છા ચાલો બેટા, એ પરિસ્થિતિનું આપણે નિર્માણ કરીએ. આ કેપેસિટર, આ પરિપથનો અવરોધ. ઓકે ફાઇન બાળકો. આ પેલી બેટરી અને આ સ્વિચ. બરાબર, સ્વિચ ઓન કરી દે. હા, ચાલો. આ કેપેસિટર અને આ અવરોધ. ઓકે સર, ફાઇન. આ બેટરી બાળકો જેના પોટેન્શિયલ છે V. ઓકે, હવે બેટા આની પર કેટલો, જો બેટા આ પ્લસ છેડો છે એટલે આ પ્લસ થશે, આ પ્લેટ માઇનસ થશે. આની પર બધો વિદ્યુતભાર આવી ગયો છે. કયો વિદ્યુતભાર બેટા આવી ગયો છે? હા સર, બરાબર. અચ્છા, આનો સ્થિતિમાન તફાવત V છે બેટા, એટલે અહીંયાથી તમે V લઈને આવશો એટલે અહીંયા V આવી ગયો અને આ બાજુ બેટા 0. ચાલો, આ બે વચ્ચે તમે સ્થિતિમાન તફાવત V આપ્યો છે. અચ્છા, તો મને કહેશો બેટા હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના સ્થિતિમાન તફાવત કેટલા હશે? તો સર એ V હશે, કારણ કે આ સંપૂર્ણ ચાર્જ થઈ ગયો એટલે આ બેટરીની બધી જ ઉર્જા એકલો જ વાપરી લેશે. યસ, બેટરીની ઉર્જા સંપૂર્ણપણે એકલો જ વાપરી લેશે. અવરોધના ભાગે કંઈ વધશે જ નહીં. એટલે જ તો આપણે અત્યાર સુધી આપણે એ રીતે જ ભણતા હોય. કેપેસિટર લીધું કેપેસિટર, એની સાથે બેટરી કનેક્ટ કરી. હા સર, બેટરી કનેક્ટ કરી. સમજાય છે? એટલે આપણે શું બતાવે ભાઈ, આ બેટરી તેના પોટેન્શિયલ ડિફરન્સ V છે, તો બસ તો આને પણ મળી જાય છે V. આને પણ મળી જાય છે V. બરાબર. આ ધન અને આ ઋણ, આ કેપેસિટર ચાર્જ થઈ ગયો. આ જે પરિસ્થિતિ છે ને બેટા, એ પરિસ્થિતિ મેં તમને ઉપર બતાવું છું. એટલે કે કેપેસિટર જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ ગયો હોય ને બેટા, એ જ પરિસ્થિતિ હું તમને આપણે અત્યાર સુધી બતાવતા આવ્યા છે. આ છે સ્થાયી સ્થિતિ. સ્થાયી સ્થિતિ આને કહેવાય છે સ્ટેડી. સ્થાયી એટલે સ્ટેડી કન્ડિશન.
બાળકો એને કહેવાય છે સ્ટેડી કન્ડિશન. તો સ્ટેડી કન્ડિશન જ્યારે હોય ને બેટા ત્યારે આવી પરિસ્થિતિ રમાય છે. અવરોધનું કંઈ મતલબ જ નથી. હવે અવરોધનું મતલબ નથી. આગળ t બરાબર 0 સમયે કેપેસિટરનું મહત્વ નથી. અને જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય એટલે કે પરિસ્થિતિ આવી જાય, સ્થાયી અવસ્થા આવી જાય, સ્ટેડી કન્ડિશન આવી જાય, ત્યારે અવરોધનું કંઈ મતલબ નથી. કારણ કે અવરોધના ભાગે ઉર્જા વધશે જ નહીં બેટા. જો કેટલાક બધા બેટરીના બધા વોલ્ટેજ એને ખર્ચ કરી લીધા. હા સર, તો બેટા અહીંયા પહોંચતા આ વી આવે છે, વી ખર્ચાઈ ગયા, અહીંયા 0. તો આ છેડો અવરોધનો આ છેડો શૂન્ય સ્થિતિમાં અને આ છેડો શૂન્ય સ્થિતિમાં, તો સર પ્રવાહ વહેવાનો જ નથી. આમાંથી પ્રવાહ પાસ થાય જ નહીં. બેટા પ્રવાહ માટે સ્થિતિમાન તફાવત જોઈએ. પ્રવાહ ઊંચાથી નીચા તરફ, સ્થિતિમાન તફાવત જ નથી પ્રવાહ, એટલે પરિપથમાં પ્રવાહ વહેશે જ નહીં. આ પરિપથમાં બેટા પ્રવાહ વહેશે જ નહીં. કેપેસિટર એકવાર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ને બેટા, આ સ્થાયી સ્થિતિ આવી જાય ને પછી પરિપથનો પ્રવાહ 0 થઈ જાય. આ જેટલી પણ બાબતો બેટા મહત્વની છે બધા હું નોંધ કરીને તમને બતાવું છું. બરાબર ધ્યાનથી સાંભળજો. બરાબર છે. એટલે એક વખત કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય એટલે કે સ્થાયી અવસ્થા મળી જાય, સ્થાયી અવસ્થા આવી જાય, બરાબર, એટલે પરિપથનો પ્રવાહ, મેં તમને ખબર જ છે પરિપથનો પ્રવાહ બેટા ઘટતો જતો ને. I બરાબર 0 હતું ત્યારે મેક્સિમમ, પછી એ ઘટતો જતો, સ્થાયી અવસ્થા આવી જશે એટલે પરિપથનો પ્રવાહ 0 બની જશે. બોલો બાળકો, ખબર પડી? યસ 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 સર, યસ સર, પરિપથનો પ્રવાહ 0 થઈ ગયો. તો પછી સર એમ કહેવાય ને કે પછી આ કેપેસિટર ને આ બધું છે કંઈ મતલબ જ નહીં ને સર, હે ને? એટલે એમ આવું કંઈક બતાવી શકાય સર. જો ને આ રીતે બરાબર છે. આ અવરોધ, એક મિનિટ, હા બેટા, બરાબર સાંભળજો. આ અવરોધ, આ કેપેસિટર, ચાલો આ બેટરી, જરા સમજવાનો પ્રયત્ન કરજો બેટા. એક વખત સ્થાયી કન્ડિશન આવી જાય એટલે આની પર સંપૂર્ણ વિદ્યુતભાર આવી જાય છે. બેટરીના પોટેન્શિયલ જેટલા પોટેન્શિયલ આ એકલો જ ખાઈ જાય છે, હે કે ને બેટા? આ એકલો જ ખાઈ જાય છે. પછી તો પરિપથમાં પ્રવાહ જ નથી રહેતો ને. પરિપથમાં પ્રવાહ ક્યારે ન વહે? જ્યારે ઓપન સર્કિટ કન્ડિશન હોય ત્યારે. ખુલ્લો પરિપથ એટલે થયું શું ખબર બેટા? જાણે કે હવે છે ને આ કેપેસિટર છે ને આ પરિપથને ખોલી કાઢે છે. આપણે કેમ આ સ્વિચ મૂકીએ તો સ્વિચ જાણે કે નીકળી ગઈ, પરિપથ ખુલ્લો થઈ ગયો. બરાબર છે? ખબર પડી ગઈ? એટલે કેપેસિટર તમે કાઢી નાખો એના જોઈએ કે ભાઈ અહીંયાથી કેપેસિટર આ કાઢી નાખો ને ખુલ્લો કરી નાખો પરિપથ. કેપેસિટર કાઢી નાખો અને બે છેડા અલગ કરી નાખો એટલે પરિપથમાં પ્રવાહ વહેતો જ નથી. એના જેવું થઈ ગયું. સમજાય છે? એટલે આ કન્ડિશનને બેટા કહેવાય છે ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશન આવું પણ એને કહી શકાય. બોલો બચ્ચો, સમજાયું બેટા? ઓપન સર્કિટ કન્ડિશન ગુજરાતીમાં એને કહીશું ખુલ્લો પરિપથ. એટલે સ્વિચ ઓફ હોય ને, આપણે જેને કહીએ કે ભાઈ સ્વિચ બંધ કરી દો, સ્વિચ ઓફ કરી દો. સ્વિચ ઓફ કરવું એટલે શું? પરિપથમાં પ્રવાહ નથી વહેતો, એને કહેવાય બેટા ઓપન સર્કિટ કન્ડિશન. તો ખુલ્લો પરિપથ, ખુલ્લો પરિપથ. બોલો, ખબર પડી બેટા? ખુલ્લો પરિપથ કહેવાય. આ વસ્તુ બેટા અગત્યની છે. બહુ એકદમ બરાબર ધ્યાનથી સાંભળજો. એટલે સર આમાં શું ભણ્યા બેટા? આપણે છે ને ખાલી બે જ પરિસ્થિતિ યાદ રાખવાની, t બરાબર 0 સમયની અને t બરાબર ઇન્ફિનિટિવ સમયની. t બરાબર 0 એટલે શરૂઆતની સ્થિતિ. શરૂઆતની સ્થિતિમાં યાદ રાખવાનું બેટા કેપેસિટરનું કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી. એટલે જાણે કે આ બે પ્લેટ છે મર્જ થઈ ગઈ, સીધો જવા દો, મેં કંઈ મતલબ જ નથી, સીધો જવા દો, કરંટને જવા દો, એટલે ખાલી અવરોધ, પરિપથમાં ખાલી અવરોધ રહી જશે. અને જો સ્થાયી કન્ડિશન આવે એટલે કે સ્ટેડી કન્ડિશન આવે તો આ જે કેપેસિટર છે ને, કેપેસિટર સમજાય છે, એ કેપેસિટરની પ્લેટ કાઢીને આપણે કહેવાનું કે આ ખુલ્લો પરિપથ છે. એટલે કે કહેવાનો મતલબ એમ કે જે શાખામાં કેપેસિટર મૂકેલો હોય ને, શાખામાં પરિપથની અથવા નેટવર્કની જે બ્રાન્ચ શાખામાં કેપેસિટર મૂકેલો હોય ને એમાંથી પ્રવાહ પાસ થાય જ નહીં. આ વસ્તુ યાદ રાખો. ફરીથી બોલું છું, જે શાખામાં કેપેસિટર મૂકેલો હોય ને બેટા એ શાખામાં પ્રવાહ પસાર થાય જ નહીં. આવું યાદ રાખવાનું. સમજાઈ ગયું? આ બધી વસ્તુ ખબર પડી ગઈ. હવે એની પર બેટા હું તમને એક્ઝામ્પલ્સ આપું એટલે આ બધો કોન્સેપ્ટ તમારો એકદમ મસ્ત ક્લિયર થઈ જશે. ઓકે, તૈયાર છે એક્ઝામ્પલ સમજવા માટે? ચાલો તો આ લખી નાખું. બરાબર, ચલો વાટી જાઉં છું. चलो एक एग्जाम्पल लईए. एग्जाम्पल नंबर 1. ओके, आ कैपेसिटर है, आ एक अवरोध है, आ बीजो एक अवरोध है અને બાળકો આને આપણે એક બેટરી સાથે જોડી દઈએ. આ રીતે
આ બેટરીનો ધન છેડો, ઋણ છેડો, બેટરીના સ્થિતિમાન છે V. બાળકો આ એક અવરોધ છે R1, આ એક બીજો અવરોધ છે R2 અને આ કેપેસિટર જેના કેપેસિટન્સ છે C. ઓકે, પ્રશ્ન સાંભળો બેટા. ક્વેશ્ચન શું છે? છી કેટલો ગંદો ક્યુ. અચ્છા, હવે બરાબર છે. ક્યુ ક્વેશ્ચન બેટા આપણને એમ કીધું છે કે R1 અને R2 માંથી વહેતા પ્રવાહ નક્કી કરો. R1 અને R2, R1 અને R2 માંથી પસાર થતા પ્રવાહ નક્કી કરો. અને એ બે અલગ અલગ સમયે, એક t બરાબર 0 સમય અને બીજું t બરાબર ઇન્ફિનિટી અથવા તો સ્ટેડી કન્ડિશનમાં, સ્થાયી અવસ્થામાં. આ નક્કી કરો. બરાબર. લો, તમે અહીંયાથી પહેલાં તો એક કામ કરી, t બરાબર 0 સમજીએ બેટા પહેલાં, અને છોડો, ગંદી નથી કરવી આકૃતિ, આપણે આગળ વધો. t બરાબર 0 સમય, તમને કીધું બેટા t બરાબર 0 સમય કેપેસિટરની બંને પ્લેટ જાણી કે મળી જાય છે. બરાબર છે, એટલે કેપેસિટરનું કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી. તમને ખબર છે t બરાબર 0 સમય તેની પર ચાર્જ હોતો જ નથી, મતલબ વગરનું છે. તો કેપેસિટર તો દૂર કરી નાખો ને. તો આ પરિપથ નથી લાગતું બેટા તમને આ રીતના દેખાશે. t બરાબર 0 સમયનો પરિપથ બેટા ડ્રો કરું. કેપેસિટર કાઢી નાખેલો પરિપથ મતલબમાં દોરવાનો. પરિપથમાં કેપેસિટર દેખાવો ન જોઈએ, બાકીનું બધું એઝ ઇટ ઇઝ મૂકી દો. R1, R2 અને બેટરી જેના સ્થિતિમાન છે V. બોલો, ક્લિયર થયું બાળકો? હા. અચ્છા, બેટરીના વોલ્ટેજ V છે ને બેટા? અચ્છા, તો મને કહેશો બેટા અહીંયા કેટલા આવશે? સર V વોલ્ટ આવશે. શું અહીંયા પણ હું V પર લખી શકું? જો તો બેટા વાયર જ છે ને, મેં તમને કીધું હતું વાયર હોય તો તમે સીધા લઈ જઈ શકો છો. વોલ્ટેજ બેટા અનચેન્જ રહેશે. આગળના વિડીયોઝ તમને ખબર હશે. આ વોલ્ટેજ V છે તો અહીંયા પણ V, અહીંયા પણ V. નીચે 0 આવે બેટા તો અહીંયા પણ 0, અહીંયા પણ 0. બોલો, ખબર પડી? ટૂંકમાં R1 ના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત V અને R2 ના પણ બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત V. જો બેટા V0 ડિફરન્સ V, V0 ડિફરન્સ V. કેમ સર? અરે યાર એમ જ જુઓ ને, બે સમાંતરમાં જોડાયેલા છે, સમાંતરમાં વોલ્ટેજ સરખા જ હોય, ખબર જ છે આપણને. બોલો, ક્લિયર થયો? હા સર. અચ્છા, હવે સમજો અહીંયા બેટરીના ધન છેડામાંથી બેટા પ્રવાહ આવે છે, એને I લખું, સમજાય છે? તો હવે પ્રવાહ બેટા આ રીતે વહેંચાશે, એક આગળ જશે ને એક નીચે ઉતરી જશે. તો આ જે પ્રવાહ છે તેને બેટા હું I1 કહું અને આ જે પ્રવાહ છે તેને હું I2 કહું. બોલો, ખબર પડી બેટા? તો લખી શકાશે I1 કેટલું? તો I1 I ઇઝ ઇક્વલ V/R. V તરીકે બેટા V અને R તરીકે R1. સેમ બેટા I2 કેટલો હશે? તો I2 બરાબર I બરાબર V ડિવાઇડ બાય R, તો R2. બોલો, ખબર પડી બેટા? વોલ્ટેજ બંનેમાં કોમન છે. ઓકે, તો આ બેટા તમારો પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, t બરાબર 0 સમય. હવે વાત કરીએ સ્થાયી અવસ્થામાં. ઓકે, નંબર 2, સ્થાયી અવસ્થામાં. સર સ્થાયી અવસ્થામાં છે ને, આમાં કેપેસિટર શોર્ટ થાય અને સ્થાયી અવસ્થાની અંદર કેપેસિટર ઓપન થઈ જાય, ઓપન સર્કિટ કન્ડિશન કહી જાય. તો સર આપણે એને ઓપન કરી નાખીએ, હે ને? સાંભળજો બેટા, એટલે અહીંયા આ પરિપથ જ ખુલી ગયો. બાળકો ખબર પડી? અહીંથી પરિપથ જ ખોલી કાઢો. અચ્છા સર, આ છે R1, આ છે R2 અને આ છે પોટેન્શિયલ ડિફરન્સ બેટરી જેના પોટેન્શિયલ ડિફરન્સ V છે. અચ્છા બેટા, અહીંયા આવશે V, અહીંયા આવશે 0. તમને ખબર છે અહીંયા 0. આ V અહીંયા ભલે પહોંચે, ના નથી કહેતા, પણ આમાં કરંટ નહીં જશે બેટા. સ્થિતિમાન તફાવત તમે ભલે દેખાતો હોય, પણ પરિપથ ખુલ્લો પરિપથ છે. એટલે બેટા આમાં પ્રવાહ બનશે જ નહીં ને બેટા. ખુલ્લો પરિપથ છે એટલે અહીંયા પ્રવાહ નહીં બનશે. એનો મતલબ કે અહીંયા આ તમારો જે મુખ્ય કરંટ I છે એ I અહીંયા આવી ગયા પછી એ આગળ જવાનો જ નથી બાળકો. દેખાય છે? અહીંયાથી આગળ જશે જ નહીં. આ પરિપથ ખુલ્લો પરિપથ છે. તમને ખબર છે, મેં તમને શીખવાડ્યું કે જે શાખામાં કેપેસિટર હોય ને બેટા તે શાખામાં પ્રવાહ જાય જ નહીં. આ યાદ રાખવાનું, ખુલ્લો પરિપથ થઈ જાય. તો અહીંયા આ શાખામાં અહીંયાથી પ્રવાહ વધવાનો જ નથી. તો સર આ બધો પ્રવાહ જે I છે એ આમાંથી જ જશે, હે ને? એટલે સર અહીંયા એમ કહી શકાય કે I10 અહીંયાથી I1 છે જશે જ નહીં. અને જે I2 છે એ I2 એ I હશે. I2 તરીકે નીકળી જાય છે અને I1 જતો જ નથી. બરાબર. હવે બોલો બેટા I2 કેટલો હશે? અહીંયા લખું છું બાળકો, અહીંયા લખું છું. આ બોક્સ બનાવીને અહીંયા આન્સર લખી નાખું છું. યસ, I કેટલો હશે? I2 છે, તમે I લખ્યું છે, I કેટલો હશે? તો I બરાબર, હવે આપણો પરિપથ બેટા આટલો જ બાકી રહ્યો.
આટલો જ બાકી રહ્યો, હે ને? અચ્છા, કંઈ વાંધો નહીં. તો I2 કેટલો હશે? તો I2 એટલે અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત. આ બાજુ V, નીચે 0, એટલે બેટા અહીંયા લખશું V. હા, અને અવરોધ કેટલો છે? R2. બોલો, ખબર પડી ગઈ? અને I1 તો 0 જ છે, એ બાજુ પ્રવાહ જતો જ નથી. અને I2 ડિફરન્સ V/R2. બોલો, આવડી ગયું બેટા? આવડી ગયું? મસ્ત લખો, મસ્ત શાંતિથી, બરાબર. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ચાલો બાળકો જરા જોજો, બે અવરોધ છે, 2 ઓહ્મ અને આ એક કેપેસિટર છે. એ બેનું શ્રેણી કર્યું છે અને એને સમાંતરમાં 2 ઓહ્મનો અવરોધ મૂક્યો છે. આપણને બેટા ક્વેશ્ચન પૂછ્યો છે. ક્વેશ્ચન એ રીતે પૂછ્યો છે કે મિત્રો t બરાબર 0 સમય, t બરાબર t બરાબર ઇન્ફિનિટી, એટલે કે સ્થાયી અવસ્થામાં સમતુલ્ય અવરોધ કેટલો હશે? એકદમ સિમ્પલ છે. પહેલા t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે અને સ્થાયી અવસ્થામાં, એટલે કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયો હોવો જોઈએ, સ્થાયી અવસ્થામાં સમતુલ્ય અવરોધ નક્કી કરો. સમતુલ્ય અવરોધ નક્કી કરો, આ એક પ્રશ્ન છે. ઓકે, ચાલો પહેલાં બેટા t બરાબર 0 સમયની વાત કરશું આપણે. હા સર, પહેલાં t બરાબર 0 સમય આવી જાઓ. તો બાળકો t બરાબર 0 સમય તમને ખબર છે કેપેસિટર શોર્ટ કરવાનું હોય છે, તો આને શોર્ટ કરી દો બેટા. એટલે પહેલી પરિસ્થિતિ તમારી આવી બનશે, શોર્ટ કરશો ને બેટા એટલે આ છે જ નહીં. એમાં થયું ને સર, શોર્ટ કરી દેવું નથી, એટલે 2 ઓહ્મ આ ગયો. અને એને સમાંતરમાં નીચે ઓર એક અવરોધ આ રીતના, એ 2 ઓહ્મ. તમે સમજો બેટા, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો આવશે? 2 ઓહ્મ 2 ઓહ્મને સમાંતર છે, હું કહીશ 1 ઓહ્મ. સમાંતરનો 100 નહીં કરતા. હવે અહીંયા સમાંતરનો 100 કેપેસિટરવાળા નિયમ છે. આ કેપેસિટર નથી બેટા, અવરોધ છે. 10મું ધોરણ અવરોધોના કિસ્સામાં સમાંતર જોડાણ હોય, બરાબર છે? તો ખબર છે ને બેટા, 1/R1 + 1/R2 વાળો કોન્સેપ્ટ યુઝ કરવાનો. યસ, ઉતાવળ નહીં કરતા, એટલે 2 ઓહ્મ. ચાલો હવે બીજી પરિસ્થિતિ લઈએ આપણે. સ્થાયી અવસ્થા, સ્થાયી અવસ્થા. સર સ્થાયી અવસ્થામાં ઓપન સર્કિટ, કેપેસિટર ઓપન કરી નાખવાનો છે. ઓકે, તો આ 2 ઓહ્મ બેટા, 2 ઓહ્મ. આગળ જતાં કેપેસિટર કાઢી નાખો, મીન્સ છે જ નહીં, ઓપન કરી નાખો પરિપથને, બરાબર. અને સોરી, આને સમાંતરની અંદર બીજો એક અવરોધ મૂકવાનો છે આ રીતે, હે કે નહીં? હા, બહુ ગંદી બનતી હતી આકૃતિ. હવે આ રીતે બનાવીએ. આ 2 ઓહ્મ. બોલો, ખબર પડી બાળકો, હે ને? અચ્છા, હવે કહે છે સમતુલ્ય કેટલો થશે? સર સમતુલ્યની અંદર તો શું થાય સર? હવે પેલી બાજુ તો સર્કિટ ઓપન કરી નાખી. અરે આઈ એમ વેરી સોરી, વેરી સોરી. આવડો અહીંયા ક્યાં છે? અહીંયા જોડાયેલું છે ને? હા સર, અહીંયા છે. વાયર ખોટી જગ્યાએ જોડ્યો તો. અચ્છા, હવે સમતુલ્ય કેટલો? બેટા પહેલાં અહીંયા શું થતું ખબર? આ બે છેડા વચ્ચે તમારે સમતુલ્ય શોધવાના છે. તમે બેટરી મૂકો છો. આગળ અમારા વિડીયો તમને જોયા હોય તમને ખબર હશે કે જે બે બિંદુ વચ્ચે, હે ને, તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો, તે બે બિંદુ વચ્ચે બેટરી મૂકવાની હોય છે. તો બેટા તમે અહીંયા બેટરી મૂકશો એટલે પરિપથનો મેઇન કરંટ સમજો આય, એ કરંટ બેટા ઉપર અને નીચે બંનેમાંથી જશે. આમથી જશે ને આમથી પણ જશે. ઉપરથી જે ગયો તેને I1 કહીએ, નીચેથી જે જાય છે તેને I2 કહીએ, બરાબર. ને પાછું અહીંયા કમ્બાઈન થઈ જશે એટલે એ પાછું સરવાળો I આવશે. એટલે બંને એક્ટિવ છે બેટા, અત્યારે બંને એક્ટિવ છે, પરિપથમાં બંને છે. હવે અહીંયા આવો તો જરા બેટા, આ બેટરીનો ધન છેડો, આ બેટરીનો ઋણ છેડો. હા સર, હવે પરિપથનો પ્રવાહ બેટા આમથી આવવા દો. આ સર પરિપથનો પ્રવાહ આવે છે. હવે તમે જુઓ બેટા, ઉપરથી તો પ્રવાહ જશે જ નહીં, કારણ કે આ તો ઓપન સર્કિટ છે, આ તો ઓપન સર્કિટ કન્ડિશન છે. આમાં તો તૂટી ગયો છે, પરિપથ છે જ નહીં, એટલે અહીંયાથી પ્રવાહ નહીં જશે.
જે કંઈ પણ પ્રવાહ છે સર, આ બધો આઈ પ્રવાહ નીચેથી જ જશે, આમથી જ જશે, આમથી જ, અને ઋણ ધ્રુવને મળી જશે. એટલે આ તો સર ઇનએક્ટિવ છે, પરિપથમાં છે જ નહીં, આ એક જ છે. બરાબર છે? તો બેટા લખાશે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ખાલી 2 ઓહ્મ. બસ આ જે છે તે જ. બોલો, ક્લિયર થયું બેટા? એક્ઝામ્પલ ક્લિયર થયું તમારું? હા, આ આપણું હતું સેકન્ડ એક્ઝામ્પલ. બેટા ગમે એટલું તમને લોકોને આવડી જાય, પણ જાતે જ્યાં સુધી નહીં ગણાય ને ત્યાં સુધી વિશ્વાસ નહીં કરતા કે મને આવડે છે. બધા દાખલા બેટા વિડીયો જોઈ લીધા પછી પાછા જાતે ગણવાનો પ્રયત્ન કરો. ઠીક છે? ઓકે, ચાલો ઓર એક એક્ઝામ્પલ લઈએ બેટા. અને થિયરીને બેટા, થિયરીનો કોન્સેપ્ટને બરાબર સમજો એટલે તમારા જાતે જાતે તમારા એક્ઝામ્પલ સોલ્વ થવા માંડશે. બરાબર છે? પણ એક્ઝામ્પલ બેટા 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરવાથી નહીં મેળ આવે. હા બાળકો, કોન્સેપ્ટ બરાબર ક્લિયર કરવા હોય તો એક જ થિયરી અથવા એક જ કોન્સેપ્ટની ઉપર તમારે ઓછામાં ઓછા, હું તો કહું છું 20-25 દાખલા તો બેટા કરવા જ જોઈએ. ઓકે, ચાલો ઓર એક એક્ઝામ્પલ લઈએ. દાખલા બેટા તમને જોઈતા મળી જશે. જેટલા તમે દાખલા જોઈતા એટલા દાખલા તમને લોકોને બેટા મળી જશે, એનું ટેન્શન તમે નહીં લો. બરાબર છે? બહુ બધી બેટા મટીરિયલ્સ બધું અવેલેબલ છે માર્કેટની અંદર. તમે એમાંથી પરચેસ કરીને તમે એક્સરસાઇઝ કરી શકો છો. હું પણ પ્રયત્ન કરીશ કે તમને લોકોને એક્સ્ટ્રા પેલું શું ડીપીપી પ્રેક્ટિસ ડીપીપી આપું તમને, ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ જેને અમે લોકો કહીએ છીએ. અસાઇનમેન્ટ તમે જે કહો છો એ પણ તમને લોકોને પ્રયત્ન કરીશ. સમય મળતો હોય તમને અસાઇનમેન્ટ પણ આપીશ. બરાબર? એ કદાચ તમને ડિસ્ક્રિપ્શનની અંદર બેટા મળી પણ જશે, જો એ વખતે હું ફ્રી હોઈશ ને, જો અસાઇનમેન્ટ બનાવ્યું હશે તો. બાકી બેટા તમે લોકો છે ને અમારું મોડ્યુલ પણ પરચેસ કરી શકો છો. હું એનું પ્રમોશન નથી કરતો, તમને યોગ્ય લાગે તોની વાત છે. બરાબર? બાકી તમે લોકો વિડીયો તો જોવો જ છો. બરાબર? લોકોને બેટા શેર કરજો, બધાને સુધી આ વસ્તુ કન્ટેન્ટ સારા પહોંચાડજો. તમારા જે લાઇક્સ છે, કોમેન્ટ છે, બરાબર છે, એ જ અમને મોટિવેટ કરે છે, તમને ખબર છે. ઓકે, મીન્સ ઓર વધારે સારું બેટા કરવાની અમને પ્રેરણા મળે કે ચાલો હજુ છોકરાઓને વધારે સારું સમજાવીએ, વધુ સારું આપીએ એ લોકોને. ઓકે, તો આ રીતનું છે. આપણે આગળ વધીએ. પરિપથ કંઈક બેટા આ રીતના બનાવ્યું છે કે ગણે. ચાલો, આ બેટા 12 વોલ્ટની બેટરી છે. બાકીના આ 6 ઓહ્મનો અવરોધ છે, અહીંયા 2 ઓહ્મનો અવરોધ છે, અને આ માની લો 2 માઇક્રોફેરેડે છે. ફેરેડ કહેવાય, ફેરેડે તો ન કહેવાય, ફેરેડ કહેવાય, ફેરેડ. અચ્છા, હવે બેટા તમને લોકોને એ પૂછ્યું છે કે આ જે કેપેસિટર છે, કેપેસિટર પર વિદ્યુત ભાર કેટલો હશે? બરાબર? એટલે કહેવાનો મતલબ એમ કે સ્થાયી અવસ્થામાં, ક્વેશ્ચન જોજો, સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર નક્કી કરો. વિદ્યુત ભાર નક્કી કરો. સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર નક્કી કરો. અચ્છા બેટા, સ્થાયી અવસ્થા એટલે તમે સમજી ગયા છો. કેપેસિટર જે ખરો ને સર, એ કેપેસિટર અત્યારે ઓપન છે. બરાબર ને બેટા? કેપેસિટર પર કમ્પ્લીટ ચાર્જ આવી ચૂકેલો છે. જો આ પ્લસ છે ને બેટા, એટલે આ પ્લસ થશે, આ માઇનસ થશે. એટલું તો બધાને ખબર પડે. આ પ્લસ અને આ માઇનસ, એની બધો વિદ્યુત ભાર છે. હવે છે એટલે બેટા અહીંયા કંઈ વોલ્ટેજ ડ્રોપ થવાના છે, પોટેન્શિયલ ડિફરન્સ તો હશે જ, કેપેસિટરના પીડી તો હશે જ, વીસી તો હશે જ, હે કે નહીં બેટા? આ છેડો ઊંચા સ્થિતિમાં અને નીચા સ્થિતિમાં, એટલે વીસી તમારી પાસે હશે. સર એક વખત જો મને વીસી મળી જાય ને તો મારું કામ થઈ જાય, કારણ કે 2 માઇક્રોફેરાડ એટલે મને કેપેસિટન્સ ખબર છે. 3 ત્રિપુટી હોવી જોઈએ, લાલ બાલ પાલ 3 હોવા જોઈએ બેટા, હે કે નહીં? હે ને? 3માંથી તમે 2 જાણતા હશે તો 1 મળી જ જવાનું છે તમને. સૂત્ર શું છે? C = V/Q. Q/V, વેરી સોરી, C = Q/V. તો કોઈ પણ 2 જાણો તો ત્રીજો મળી જાય કે નહીં બેટા? તો તમારી પાસે કેપેસિટન્સ છે. જો આ કેપેસિટરના 2 છેડા વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ, સ્થિતિમાન તફાવત જો મને VC મળી જાય ને બેટા, તો મને Q મળી જશે. તો પ્રયત્ન કરો આ VC ક્યાંથી લાવો સર? VC કેટલો હશે? એટલું ખબર છે બેટા કે VC અને આ 2 ઓહ્મ એના પોટેન્શિયલ ડિફરન્સ સેમ થશે, કારણ કે આ બંને સમાંતરમાં છે. એટલે આના ડિફરન્સ પણ VC જ છે સર, VC જ છે. અચ્છા, તો હું લખી શકું VC = V = IR, એટલે આમાંથી વહેતો પ્રવાહ એ જે હશે તે આ પ્રવાહ ગુણ્યા 2 ઓહ્મ. બોલો, ખબર પડી બેટા? પડી? એટલે સર મને છે ને કોઈ પણ રીતે છે ને આ 2 ઓહ્મમાંથી કેટલો પ્રવાહ જાય છે ને તે મારે શોધવો પડશે. તમારું કામ થઈ જશે. અહીંયા 2 મૂકે, VC મળી જાય, VC આને આપી દો એટલે ચાર્જ મળી જશે. બોલો, ક્લિયર થયું? ઠીક છે. હવે મારો પ્રશ્ન રહે કે આ 2 ઓહ્મમાંથી કરંટ કેટલો જાય છે, આ કરંટ કેટલો હશે તે મારે જોવું છે. અચ્છા, પહેલાં એક કામ કરીએ. સ્થાયી અવસ્થા છે,
સ્થાયી અવસ્થા છે, બોલો હા કે ના? હા સર, સ્થાયી અવસ્થા છે બેટા. સ્થાયી અવસ્થામાં આપણે કેપેસિટરને આપણે ઓપન કરી નાખીએ છીએ, ઓપન સર્કિટ કરી નાખીએ છીએ. તો કેપેસિટર બેટા ખોલી કાઢો, બરાબર. તો પરિપથ કેવો દેખાશે જરા જુઓ. આ 6 ઓહ્મ સર, હા. ઉપર સર આ પરિપથ છૂટો કરી નાખો. નીચે આ અવરોધ કેટલા ઓહ્મનો અવરોધ બેટા? 2 ઓહ્મ. આ કેટલા? 6 ઓહ્મ, બરાબર. નીચે આપો બેટરી, 12 વોલ્ટની બેટરી. ચલો સ્વિચ ઓપન કરી દીધી છે, સ્વિચ ઓન કરી દીધી છે. તો તમે 12 વોલ્ટ આપ્યા. 12 વોલ્ટ કીધા બેટા, અહીંયા તમે 12 વોલ્ટ આપ્યા અને અહીંયા 0 વોલ્ટ. આટલું તો ખબર પડે બેટા. આ 12 વોલ્ટ 0 વોલ્ટ. હા સર, હા. ચાલો પરિપથનો પ્રવાહ લઈને આવો બેટા. આ પરિપથનો મુખ્ય પ્રવાહ. ચાલો આઈ લઈને આવું છું. આઈ આની અંદર ગયો, અહીંયા સુધી આઈ આવશે બેટા. હવે સર ખરેખર વિભાજિત થવું જોઈએ. એક પ્રવાહ ઉપર જશે, એક પ્રવાહ નીચે જશે. નીચે જે પ્રવાહ જાય છે, હું તો એમ કહું છું કે ઉપર પ્રવાહ જશે જ નહીં, કારણ કે ઉપર તો ઓપન સર્કિટ છે બેટા, અહીંયા ખુલ્લો છે. ઉપર તો પ્રવાહ જવાનો નથી, ન જાય સર. તો આ બધો પ્રવાહ આઈ બનીને નીચે જ આવશે, પછી પાછો ઉપર જશે અને આની અંદર પાછો આઈ થઈને બહાર આવી જશે. ટીક બહાર આવી જશે. બોલો ખબર પડી? તો પછી સર જે કરંટ 6 માં ગયો એ જ કરંટ 2 માં ગયો, હે કે નહીં બેટા? જે કરંટ 6 માં ગયો એ જ કરંટ 2 માં ગયો. તો આખા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થયો? તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ 6 અને 2 નું શ્રેણી એટલે 6 + 2 8 ઓહ્મ. બોલો ખબર પડી બાળકો? શ્રેણી છે, અવરોધોનું શ્રેણીમાં સરવાળો થાય. 6 + 2 8 ઓહ્મ. તો સર આ આખા પરિપથનો અવરોધ 8 ઓહ્મ છે. એને કેટલા વોલ્ટ મળ્યા સર? આ આખાને 12 વોલ્ટ મળ્યા. 8 ઓહ્મ અને 8 ઓહ્મ વાંચો આવે, એને 12 વોલ્ટ મળ્યા. તો તમે પરિપથનો પ્રવાહ મળી જશે બેટા. તો પરિપથનો પ્રવાહ કેટલો? તો કે સર 12/8 V/I બેટા. કંઈ નથી કર્યું. વોલ્ટેજ ભાગ્યા અવરોધ. આપણે સમતુલ્ય અવરોધ લખવાનું, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. તો સર આ થશે 4 × 12 અને 4 × 2 8 એટલે 1.5 એમ્પિયર. આમાં બેટા 1.5 એમ્પિયર કરંટ દોડે છે. તો સર તો પછી 2 ઓહ્મમાં 1.5 એમ્પિયર ગયો, હે કે નહીં બેટા? 1.5 2 માં ગયો. હા સર, આ 2 માં ગયો. તો સર આના બે છેડાના સ્થિતિમાન તફાવત મને મળી ગયા. કેટલા થાય બેટા? આ અવરોધના બે છેડાના સ્થિતિમાન તફાવત કેટલા થાય? V0 IR I × R 3 વોલ્ટ. બોલો ખબર પડી બાળકો? 3 વોલ્ટ. બાકીના બેટા અહીંયા આવશે. 12 આપ્યા હતા ને તમે? 12 આપ્યા હતા ને? 12 માંથી 3 અહીંયા આવશે, 9 અહીંયા આવશે. જો તમારે જાણવું હોય તો IR કરો, 1590 આવી ગયા બેટા. આ 1.5 × 6 કરો, 9 વોલ્ટ અહીંયા ખર્ચે. આપણે નથી લેવા દેવા નથી. 3 વોલ્ટ અહીંયા ખર્ચાયા. ઓકે, તો સર અહીંયા ખર્ચાયા 3 વોલ્ટ. અહીંયા જોજો બેટા, અહીંયા 3 વોલ્ટ ખર્ચાયા. VC 3 વોલ્ટ આવ્યા. તો આ VC ને 3 વોલ્ટ આપી દો, બરાબર. હવે બેટા તમારી પાસે V છે, C છે, તો Q મળી જશે બાળકો. તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q કેટલો? તો Q = CV. C કેટલો છે બેટા? 2 માઇક્રોફેરાડ ઇન્ટુ વોલ્ટેજ કેટલા? 3 વોલ્ટ. એટલે થયો 6 માઇક્રોકુલમ વિદ્યુત ભાર બેટા આની પર આવશે. 6 માઇક્રોકુલમ. પેલો માઇક્રોમાં છે ને એટલે માઇક્રો કન્ટિન્યુ રહેશે. દાખલો સમજાયો બેટા? કોન્ફિડન્ટ બિલ્ડઅપ થયો? ફરીથી, સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો? તો સર આનો વિદ્યુત ભાર શોધવો હોય ને, મારી પાસે કેપેસિટન્સ છે, તો આના પોટેન્શિયલ ડિફરન્સ મારે જોવા પડશે. આના સ્થિતિમાન તફાવત કેટલા છે? તો એ કોના બરાબર થશે? સર એ 2 ઓહ્મને સમાંતર છે એટલે આના બરાબર થશે. તો આના વોલ્ટેજ ડ્રોપ લાવો. અહીંયા કેટલા વોલ્ટેજ ખર્ચાય છે એટલા જ ઉપર ખર્ચાશે. અહીંયા કેટલા ખર્ચાય છે એ માટે બેટા મેં શું કર્યું? સ્થાયી અવસ્થા ધ્યાનમાં લીધી. સ્થાયી અવસ્થા એને કીધું છે સ્થાયી અવસ્થામાં શોધવાનું છે. તો સ્થાયી અવસ્થામાં બેટા થાય શું? સ્થાયી અવસ્થામાં બેટા આ ઓપન સર્કિટ થઈ જશે. આ પરિપથ ખોલી કાઢો. તો જે પ્રવાહ 6 માં ગયો એ જ પ્રવાહ 2 માં ગયો. તો 6 અને 2 હે ને એ શ્રેણીમાં આવ્યા એટલે 8 ઓહ્મ. એટલે આખા પરિપથને બેટા 8 ઓહ્મ મળ્યો. 12 વોલ્ટ તમે આપો છો એટલે પ્રવાહ થયો 1.5 એમ્પિયર. તો બેટા જો આ પ્રવાહ મેં તમને કીધું પ્રવાહ શોધવો પડશે. તો બેટા પ્રવાહ થયો 1.5 એમ્પિયર. એને અવરોધ સાથે ગુણી નાખો. 3 વોલ્ટ એટલે અહીંયા 3 વોલ્ટ ખર્ચાય. સંદેશ હવે અહીંયા 3 વોલ્ટ આવે તો ઉપર પણ 3 આવે. બસ તો આ 3 અને પેલા C2 બરાબર. Q = CV. આ 3 વોલ્ટ અને અહીંયા સોરી C 2 માઇક્રો અને વોલ્ટેજ 3 વોલ્ટ એટલે 6 માઇક્રોકુલમ વિદ્યુત ભાર હશે. બોલો ખબર પડી બેટા? લખી નાખશો? યસ લખો. चलो और एक एग्जांपल लिए. એક્ઝામ્પલ નંબર 4 અને ઓલમોસ્ટ આજનો છેલ્લો છે બરાબર. આમાં કંઈ બહુ વધારે કંઈક છે નહીં. અચ્છા, એક કેપેસિટર લઈએ
એને અવરોધ સાથે શ્રેણીમાં મૂકી દઈએ, એને સમાંતરમાં એક અવરોધ ગોઠવીએ બાળકો, અને એને બેટરી સાથે કનેક્ટ કરી દઈએ. આ પ્લસ માઇનસ સમજો, આ 12 વોલ્ટની બેટરી છે, કેપેસિટન્સ છે 2 માઇક્રોફેરાડે, 2 ફેરેડ બરાબર, આ 2 ઓમ, અને નીચે જે છે એ છે 6 ઓમ બરાબર. પ્રશ્ન આપણને બેટા સેમ પૂછ્યો છે, પ્રશ્ન આપણને સેમ પૂછ્યું છે કે ભાઈ કેપેસિટરને સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો હશે. સર તમારો ક્યુ કેટલો ગંદો બને છે. હવે બરાબર છે, ઓકે ચાલો સાંભળજો. તો સ્થાયી અવસ્થામાં બાળકો કેપેસિટર પરનો વિદ્યુત ભાર નક્કી કરો. સ્થાયી અવસ્થામાં બેટા કેપેસિટર પરનો વિદ્યુત ભાર નક્કી કરો. કેપેસિટર પર કેટલો વિદ્યુત ભાર હશે. ચાલો આવો. સર સ્થાયી અવસ્થા એટલે કમ્પ્લીટ ચાર્જ હશે, તો એની પર કેટલો ચાર્જ હશે એ આપણે શોધવાનું છે. બેટા અહીંયા પ્લસ છે એટલે આ છેડો પ્લસ થશે, આ માઇનસ થશે. ફરીથી બેટા તમને કહું છું, તમારી પાસે સી છે બસ, તો તમારી પાસે છે ને બેટા આ હોવું જોઈએ. કેપેસિટરના 2 છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત વીસી તમારી પાસે હોવો જોઈએ. જો તો બેટા વીસી આવે એમ છે, કઈ રીતે થાય એમ છે. એક કામ કરો બેટા, એક કામ કરો, સ્થાયી અવસ્થાની પરિપથ દોરી કાઢો, ટાઈમ નથી બગાડવો આપણે. તો સ્થાયી અવસ્થામાં પરિપથ કેવો હશે? સ્થાયી અવસ્થામાં બાળકો પરિપથ કેવો હશે જરા ચેક કરો તો બેટા. તો સર આ છે ને ઓપન સર્કિટ થઈ જશે, આ છોડી નાખો. પછી આ એક અવરોધ, કેટલા? 2 ઓમનો અવરોધ, એને સમાંતરમાં વળી પાછો એક અવરોધ, કેટલા ઓમનો બેટા? 6 ઓમનો, અને એને જોડી દેવો બેટરી સાથે બરાબર. બેટરીના કેટલા વોલ્ટ છે? 12 વોલ્ટ. હવે જરા આવો તો બાળકો, આવો તો દીકરા. હા અચ્છા બેટા 12 વોલ્ટ છે એટલે આ છેડા પર 12 વોલ્ટ, અહીંયા ઉપર પણ 12 વાયર જ જાય છે ને બેટા, સીધો વાયર જ 12 વોલ્ટ, અને આ બાજુ 0 છે તો આ 0 અને આ 0 બરાબર છે. બોલો ક્લિયર થયું? આટલું તો બધું ક્લિયર થઈ ગયું. અહીંયા 12, આ સીધો વાયર છે 12, આ 0, અહીંયા વાયર છે 0, એટલે સર આને મળ્યા 12 વોલ્ટ છે ને બેટા, તફાવત અને 12 વોલ્ટ. 6 ઓમ અવરોધ છે, તમે ઈચ્છો તો આનો પ્રવાહ શોધી કાઢો. પ્રવાહ કેટલો હશે? તો પ્રવાહ I બરાબર V/R, તો V/6 એટલે 2 એમ્પિયર. બોલો ખબર પડી બેટા? આમાંથી 2 એમ્પિયર કરંટ જાય. જો કે કોઈ મતલબ નથી એનો, આપણા દાખલા સાથે એને કોઈ લેવા દેવા નથી. અચ્છા મને તમે એ કહો, શું આમાં પ્રવાહ જશે? આમાં પ્રવાહ જશે? આમાં કોઈ પ્રવાહ જશે બેટા? નહીં સર, એમાં પ્રવાહ નહીં જાય, ખુલ્લો પરિપથ છે. ઓહ, આમાં પ્રવાહ ન જાય તો પછી અવરોધના 2 છેડા વચ્ચે કે વોલ્ટેજ ખર્ચાશે? નહીં ખર્ચાય બેટા. અવરોધના 2 છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે VR બેટા યાદ રાખો, IR, ઓમનો નિયમ વાપરો, IR. સર પ્રવાહ જ નથી જતો, આમાંથી પ્રવાહ જતો જ નથી, તો VR ક્યાંથી આવે? એટલે બેટા VR તમારા 0 છે, એટલે અવરોધના 2 છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત જ નથી પડતો, 0 છે. એવું સર 0 છે, તો આ છેડો 0 એ છે તો બાળકો આ છેડો પણ 0 એ થશે. બોલો ખબર પડી? આટલું જ છે, મગજ અહીંયા જ વાપરવાનું છે. આ છેડો 0 છે તો આ પણ 0 હોવું જોઈએ, કારણ કે તફાવત છે જ નહીં. અવરોધમાંથી કરંટ જ નથી પાસ થતો, એટલે અવરોધના 2 છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત જ નથી, તો આ 0 એ છે તો બાળકો આ પણ 0 એ જ છે. બહુ મસ્ત. તો સર અહીંયા કેપેસિટર હતો આપણે, ખબર છે ને બેટા? આ રહ્યો, અહીંયા આવી જાઓ. ચાલો અહીંયા કેટલા સાબિત કર્યું બેટા? આ 0 એ સાબિત કર્યું. આ કેટલા છે? 12 વોલ્ટ છે, તો આ 12 0 લો બેટા, VC મળી ગયો તમને 12 વોલ્ટ. દાખલો પૂરો. આ 0 એ, આ 12 એ, ડિફરન્સ મેળવો 12 નો બરાબર. તો એનો મતલબ થયો કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો? Q = C/V. બાળકો C કેટલો? 2. વોલ્ટેજ કેટલા? Q = CV. હા બેટા ભૂલ થાય છે મારી. Q = CV. C કેટલો બેટા? 2 માઇક્રો ગુણ્યા વોલ્ટેજ કેટલા? 12, એટલે આપણે લખીશું 12 × 24 માઇક્રોકુલમ. બોલો બાળક, ખબર? બાળકો ક્લિયર થઈ ગયું? યસ. બાળકોને લખી લેજો પહેલાં તો તમે. હા, હું સાઈડ પર ખસી જાઉં છું, તમે પોઝ કરીને લખી શકશો. અચ્છા બસ, તો બાળકો અહીંયા આ નાનો સરખો એક કોન્સેપ્ટ મારે તમને આજે બનાવવાનો હતો, બસ એટલું જ આપણે રાખીએ બરાબર છે. અને એની સાથે આ વિડીયો આપણે પૂરું કરશું. આપણે શું ભણ્યા બાળકો? આપણે ભણ્યા કેપેસિટર અને અવરોધ ધરાવતું પરિપથ. ખરેખર અવરોધ એક્સ્ટ્રા બહારથી નથી મૂક્યો, પણ
વાયરનો જે અવરોધ છે એ જ અવરોધ આપણે ધ્યાનમાં લીધો છે. બરાબર. આગળ જતાં બેટા આપણે એક્સ્ટ્રા પણ અવરોધ આપણે અલગથી મૂકશું, એ પછી શીખશું. પણ આજે તમને ખબર પડી કે વાયરનો જે અવરોધ છે અલગથી મૂકીએ છીએ. પણ તમને ખબર છે વાયરનો અવરોધ એ સ્થાયી અવસ્થાની અંદર કોઈ જ મતલબ વગરનો છે, કારણ કે સ્થાયી અવસ્થામાં પ્રવાહ પસાર થતો જ નથી, એટલે એ અવરોધ આપણા કામનો જ નથી. ઓકે, તો બાળકો હું માનું છું ત્યાં સુધી તમને લોકોને મજા આવી હશે વસ્તુઓ સમજવાની, શીખવાની. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં બેટા ફરી પાછું એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી કીપ લર્નિંગ, લવ ફિઝિક્સ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.